એટલે ભૂલી ગયેલા થોડા કાકડીનો હાર્વેસ્ટિંગ ચાલુ કરી દીધું છે. ભરપૂર તોડવાનું ચાલુ છે. આ હા લઈ આ આગળ બી છે. જો કાકડીનું હાર્વેસ્ટિંગ કરવાનું ચાલુ છે. આ કાકડી જોઈએ તો હજુ અમારે 15 દિવસ આ ઇન્ટર્નશીપની અંદર થાય છે. 15 દિવસ દરમિયાન જ આ કાકડી લગભગ 2 વાર તોડાઈ ગઈ છે. જો આ પ્રકારે આપણે ખેતી કરીએ અને જો સરકારની સબસિડી દ્વારા જો આ નેટ હાઉસની અંદર ખેતી કરવામાં આવે તો ખાતર પાણી એ આની અંદર જ આપી દેવામાં આવે છે. અને 15 દિવસની અંદર આની લાગણ ચાલુ થઈ જાય તો આ કાકડીનો આપણે સારા પ્રમાણે અત્યારે તો કેવું લગ્નની સિઝનો પણ છે, તો લગ્નના સિઝનોમાં સલાડ દરમિયાન આ જે કાકડી છે એ કાકડીનું ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ ખાવામાં થતો હોય છે. તો આ પ્રકારે જો દરેક ખેડૂતો એમની ખેતીમાં પાણીની વ્યવસ્થા હોય તો સામાન્ય રીતે જો નેટ હાઉસની વ્યવસ્થા ના હોય તો એ છતાં કાકડી થઈ શકે છે ને થાય છે. અને ઘણા ખેડૂતો ખેતી કરે છે. એના માટે ખૂબ વ્યવસ્થા એટલા માટે આજે દોરી લગાવવામાં આવી છે, જે બાંધવામાં આવી છે આ દોરીઓ, તે દોરીઓ બાંધવાનું કારણ એટલું કે આ છોડને એક દિશા મળી શકે કે સીધો સ્ટેટ ઉપર જઈ શકે, જેના કારણે ક્વોલિટી સારી પણ મળી શકે છે. અને નીચે હોય તો કેવો ફેલાવો થાય, જેના કારણે કાકડીનું જે કદ છે એ કદ ક્યારેક વાંકું વળી જાય તો જેમ ઉપર ચડે તો એ પ્રમાણેની લાગવાની શરૂઆત પણ સારી રહે. અને જેટલા પ્રમાણમાં આ કાકડીનું ઉત્પાદન મળે છે, મિનિમમ જોવા જઈએ તો એક કાકડીની અંદર શરૂઆતથી લઈને આ જે કાકડી છે શરૂઆતથી લાગતા આ જેમ જેમ ઉપર છોડ જાય તેમ આ છોડની ટોચની એ છે, તો તમે જોઈ શકો કે આ ટોચ ઉપરનો ટોચ છે, ટોચના પછી નીચેનો જે કદ છે એ જગ્યા પણ એની લાગવાની શરૂઆત થઈ છે. તો આ એ પ્રજાતિની કાકડી છે કે એ કાકડીની લાગણ જ એ પ્રકારે છે કે એક પાન હોય તે જગ્યાએ એની 2 જગ્યા લાગવાની શરૂઆત થતી. જેમ કે આ 1 છે, આ 2 છે અને આ 3 છે. એક જગ્યાએ 3 લાગી છે એક પાંદડાના જગ્યાએ. તો એવા પ્રકારે તમે વિચારી શકો કે એક જ છોડની અંદરથી મિનિમમ કેટલા પ્રમાણમાં નીકળી શકે છે. જો આટલું સારું ઉત્પાદન આપણને મળતું હોય તો સરળ ખેતીમાં આ ખેતી કરી શકાય ટૂંક સમયમાં અને સારી આવક આપે એવો પાક એટલે આ કાકડી. કારણ કે આ 3 મહિનાની અંદર જ આ કાકડીનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે. કાકડી કરીએ તો જેનું ઉત્પાદન અને સારો ભાવ પણ આપણને મળે છે. એની વેરાયટી તમને બતાવીશ. આ અમારી ક્લાસવાળીઓ છે ને આ કાકડી વેરાયટી નામ ફીડા 1 જો 2025 12મા મહિનાની અંદર એ કરેલી છે. આજે 3જો મહિનો છે, એની લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને 2 વાર તૂટી છે. આ તારીખ છે વાવેતરની તારીખ 31/12/2025 ને કેટલા ગુંઠાની અંદર વાવેલ કરે છે 2.5 ગુંઠાની અંદર. એનું જે વાવેતર કરવાનું છે પેસિંગ રાખેલું છે તે એ તમે સારી રીતના જોઈ શકો છો. પરંતુ આનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નેટ હાઉસની અંદર હોય તો બહારના જે ઇન્ફેક્શન છે એ આવવા જોઈએ નહીં, એ માટે એને ઢાંકી દેવું ખૂબ જરૂરી છે. જેના કારણે આ બહારનો આવી નહીં શકે. આની અંદર અમારી કાકડીનું વાવેતર કરવામાં આવેલ છે.